હેલો મિત્રો, બોરે પેલા બહાર આવી જાવ. હા મિત્રો, એની બાજુ તો તાકો મત બધું કાકા બી ના ગયા. હેલો મિત્રો, ઢીલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે કંઈક તમને એવું બતાવવા જઈ રહ્યો છું કે જે જોઈને તમને આમ થોડોક આશ્ચર્ય થાય કે આ એકદમ એટલું બધું પરિવર્તન કેમ આવી ગયું. કારણ કે એ વસ્તુ બતાવવાની છે તમને. આની પહેલાં મેં બતાવી હતી, પણ એમાં હા ચડી ગયો વિડીયો ને એમાં. એટલે એ વસ્તુ તમે જોવો અને પછી કહો તમને કેવી લાગી અને ક્યાંથી આવી તમે જરાક પ્રશ્ન થાય, પણ એ વિડીયોમાં તમને સમાધાન કરી દેજો, તમને બતાવ્યું. ઝટકો લાગવાનો છે. લાલ ઘોડો દીધો ને એની બદલે આ બ્લુ ઘોડો લીધા. હવે તમને એમ થતું હોય છે કે આ સનેડો જ આપણે આ સનેડો ટૂંકમાં કેવાય, સનેડો ગુજરાતમાં સનેડો કહેવાય. આપણે આનો લાલ ઘોડો કહીએ છીએ. લાલ ઘોડો એની ટૂંકમાં ઘોડો એમ. હવે આની પહેલાં આપણે બે વિડીયો બંને મૂકેલો હતો કે એમાં એ જે સનેડો હતો, ઘોડો હતો, એ કંઈક અલગ હતો ને આ અલગ છે. એટલે એમાં થયું એવું કે આપણે સનેડો જે મોડિફિકેશન કર્યો, આપણે ઘોડાને મોડિફાઈ કર્યો અને બનાવ્યો કલર બલર કરીને બધું કરીને સારો તૈયાર થઈ ગયો ને. એટલે પછી બધાને ગમવા માંડ્યો. એમાં સારા પૈસા દેવા ગ્રાહક થઈ ગયો, સારા પૈસામાં એનો. એટલે હવે આપણે તો દેવો નહોતો, કારણ કે આપણે ટીમનો મેમ્બર હતો એ. પણ બાપુએ ગ્રાહકને ગ્રાહકે સીધી વાત કરી લીધી. બાપુ કે હા, બાપુ હા કે હા પાડી દીધી, બાપુએ દઈ દીધો. એટલે બાપ તો બાપ હતા, उसके आगे तो किसी की चलती नहीं है. પછી અમારે ભારે મહિને દેવો પડ્યો. પછી મેં કાંઈ વાંધો નહીં, ખાધું ને. હા તેણે ખાવું ન ભાઈ વાને જો આને એ કે માંડવું શીખો તો તા તમે ઠપકા જ દીધો. આપણો ઘોડો બોલેરામાં ભર્યો, એની ક્લિપ મૂકું છું, જોવો. આજ આપણે આપણા ઘોડાને છેલ્લા રામ રામ કહેવાના છે. તો આપણે આપણો ઘોડો ભરી દીધો છે બોલેરામાં અને હવે આને બાંધી વ્યવસ્થિત હલે નહીં એ રીતે અને કહી છેલ્લા રામ રામ. પછી એક જોતા સારું છું, કારણ કે આપણે ગણતરી હતી મોટા ટાયર વાળો અને મોટા એન્જિન વાળો, હા ઊંચા હોર્સ પાવર વાળો 10 નું એન્જિન, સારો સનેડો લેવો હતો આપણે. પાવરફુલ એન્જિન. એટલે એક જોતા સારું થયું. એક વખત દુઃખ થયું કે ટીમનો મેમ્બર વ્યૂ ગયો, પણ આ નવો ટીમનો મેમ્બર આપણે આવી ગયો પાછો બીજે. જોઈન્ટ કરી દેવું. આ ન્યૂ હેડ છે, ન્યૂ હેડ. એમાં જે હતું 7.5 હોર્સ પાવરનું એન્જિન હતું, આમાં 10.5 હોર્સ પાવરનું એન્જિન. ટાયર નાના નાના, ટાયર મોટા મોટા આવી ગયા. હેવી એમાં 612 ના ટાયર હતા, આમાં 616 ના ટાયર છે. હેવી ટાયર વાળો. અને હા, એમાં જે આપણે દોરીએ ઉપાડવો પડતો ને એ આમાં સિસ્ટમ આવી ગઈ છે, કારણ કે આમાં સ્લેબ દઈ દેવામાં આવ્યો છે. તો આ બતાવું તમને, આ ચાવી એની, આ ચાવી, આ ગણપતિ કિચન છે. આ ગણપતિ એનું નામ લ્યો ને એટલે સુકન બધું થાય, એના નામથી હાલવાનું. સમજ્યા? આપણે લગ્ન કરો ને તો જો અહીંયા બેટરી આપી દેવામાં આવી છે અને આ સ્લેબ છે. આ ઘોડે કઈ પગ તારો એ સ્લેબ, જો સ્લેબ છે 16.5 ઇંચ. આપણે પગ લીવર બતાવો. હા, અને ઓલામાં પગલીવર નો પગલીવર આવી આ ગયું છે. બધાને અહીંયા આવે, આપણે અહીંયા. અને એક ખાસ વાત, જે આપણે ઈ સનેડો હતો ને એમાં ચેન ચક્કર હતા અને ચેન હતી, એટલે આમાં પોપ્યુલર એમ પેલા જે ચેન ચક્કર અને ચેનની સિસ્ટમ હતી એમાં એનું કેવું એમાં શું થતું કે આપણે બળ વધારે કરાવતા, એટલે જો લારી ફેરી હોય હરખાય હારી અને બળ કરાવી એટલે ચેન ચક્કર ફોડી નાખી, લીપી નાખે અને ચેન તૂટવાના ચાન્સ રહેતા. હવે આમાં જો પોપ્યુલર દેવામાં એવું છે, પોપ્યુલર એટલે એ બધી હાવ સિસ્ટમ ઉપાધિ વહી ગઈ આપણે. હા, ટેન્શન વગરનું ગમે એવડું લીવર જો હેરા જ રાખે. એમાં ટાયર હારા નહોતા ટૂંકમાં, એટલે જેવા આપણે પછી અલગથી નાખ્યા વાંથી હારા હતા, પણ એ ટાયર એની કરતા હારા છે આમાં. અને આમાં એક બીજી સિસ્ટમ એ છે કે આમાં જે 3 વ્હીલ છે અત્યારે, આમાં આગળ થઈ હગે 4 વ્હીલ હોતે થાય.
ભલા માણા તમારે આમ બોલો તમે તાર બોલો હેઠવી આવો ફોરવી ઉપાધિ જ નહીં કોઈ જાતની તમારે માંડવીનું મગફળીનું વાવેતર હોય કપાસનું વાવેતર હોય ગમે ત્યાં હાલે બેલો ગાળો આખો બેલો ગાળો હાલે એમાં લાઇટ નથી થતી એમાં લાઇટ આવી ગઈ કરી બતાવો હા ભપકો સાવી લાવો પહેલા કરી બતાવો ભપકો ભાઈ ભપકો અંજાઈ જાઓ ધ્યાન રાખજો કેમેરામેન છેટારી ગયો પડી જાતો જો આ જો light. ભપકો થોડા દીએ હો અંધારે તો આમ જો Deep. આ ફૂલ અંધારે તો આમ તમને આમ દેખાય નહીં આ તો થોડા દીએ અત્યારે આટલી પડે અંધારે તો આમ થોડું થોડું દેખાય ધારામાં દિવસ કર્યા હતા મોએ હા વાહ હે વાય અંધાર આગળ અંધારું વાય અંધારું ઈટમાંથી તો કોઈ પોલીથીન આપણે કાઢ્યું નથી. હારું તો બહુ. સનેડામાં નથી. આમાંથી ને હા પોલીથીન સાયા ગયું. સાયામાં જો સ્ટીકર પોલીથીન. બીકર બધું કયું ઉખેડ્યું જ નથી એને કદી ડાક નથી. ડાક આ તો પડવા જ બે નથી વર્ષથી દેવો. લેવાની બેદી થઈ ગયા પણ આપણને શું છે વાવણીનો લીધે ટાઈમ નથી મળતો વિડીયો ઉતારવાનો એટલે આજ નવરો થયો ને સનેડતા કાંઈ લે વિડીયો ઉતાર નાખ્યો અને મેં કીધું પબ્લિકને અને આપણા મિત્રો આપણે શું કહેવાય આપણા ચેનલ મિત્રોને બતાવવું પડે ને સબસ્ક્રાઈબરને મેં કીધું આજ રાખ અપડેટ દઈ દઈએ આપણે નકર પછી આગલા વિડીયો ક્યાંક જોઈએ તેમ કે આ તો કીધું નહીં એને એકદમ ઝટકો લાગી જાય કે આ તો કાંઈ એવું હતું નહીં ને આ શું થઈ ગયું હા યાર. એટલે તમને વિડીયો કેવો લાગ્યો અને વિડીયો તો ઠીક છે પણ સનેડો તમને કેવો લાગ્યો આપણો આ નવો ઘોડો અને થોડોક ઓલા ઘોડા કરતાં વધારે તાકાતવાળો એટલે કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દો અને આવા નવા વિડીયો જોવા માટે બિના